આજરોજ તારીખ 13/8/2024ને મંગળવારના રોજ માંગરોળ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ત્રિરંગા યાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારી એસપી મદરેસા હાઈસ્કૂલ, એસપી મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલ, ગુલામ મોહમ્મદ પટેલ મદરેસા પ્રાથમિક શાળા અને સરકારી પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ યાત્રામાં ગામના માજી સરપંચ શ્રી નિકેશભાઈ વસાવા સાહેબ, શ્રી ઈશ્વરભાઈ, શ્રી પૂનાભાઈ, શ્રી દેવાભાઈ ઉપરાંત કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ઇસ્માઇલભાઈ પટેલ સાહેબ, ખજાનચી ઇસ્માઇલભાઈ વકીલ સાહેબ, ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ બેબાદ સાહેબ, મોહમ્મદભાઈ રાવત સાહેબ, અસલમભાઈ મહેમાન સાહેબ, ઇસ્માઇલભાઈ રાવત સાહેબ તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્રિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ત્રિરંગાની શાનમાં નારા લગાવ્યા હતા। બેન્ડ બાજાના સૂર અને ભારતીય રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને શાળા કેમ્પસથી શરૂ થયેલી ત્રિરંગા યાત્રાનું બજારમાં થઈને મુખ્ય માર્ગ પરથી આગળ વધી માંગરોળ ગ્રામ પંચાયત ખાતે સમાપન થયું હતું। અંતે રાષ્ટ્રગીતનું ગાન કરીને અને વૃક્ષારોપણ કરીને સૌ છૂટા પડ્યા હતા। આમ માંગરોળ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રામાં સૌ દેશભક્તિના રંગે રંગાયા હતા અને સંપૂર્ણ કાર્યક્રમ સફળ રહ્યો હતો। રિપોર્ટર નાસિર શેખ।